Okay, friends, once again, welcome back and very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing a very interesting chapter. ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો આપણે ભણી રહ્યા છીએ અને આ ચેપ્ટરની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર ત્રણ પર્ટિક્યુલર વસ્તુ ભણ્યા હતા: પ્રતિબળ, વિકૃતિ અને સ્થિતિસ્થાપક અંક. જ્યારે કોઈ ઘન પદાર્થ ઉપર આપણે વિરૂપક બળ લગાડીએ છીએ ત્યારે એની અંદર પુનઃ સ્થાપક બળ ઉત્પન્ન થતું હોય છે, પણ છતાં પણ એની અંદર કંઈક ને કંઈક તો ડિફોર્મેશન, કંઈક ને કંઈક તો વિરૂપણ થતું જ હોય છે. આ વિરૂપણ લંબાઈમાં હોઈ શકે, કદમાં હોઈ શકે અને આકારમાં હોઈ શકે. તો એ ત્રણ પ્રકારના વિરૂપણના અનુસંધાનમાં ત્રણ પ્રકારની વિકૃતિ હતી. લંબાઈના ફેરફારના અનુરૂપ જે વિકૃતિ હતી એનું નામ શું હતું મિત્રો? પ્રતાન વિકૃતિ. પ્રતાન વિકૃતિ. કદના ફેરફારના અનુરૂપ જે વિકૃતિ હતી એ કદ વિકૃતિ. વિકૃતિ. અને આકારના ફેરફારના અનુરૂપ જે વિકૃતિ હતી એ આકાર વિકૃતિ. આકાર વિકૃતિ માપવાની એક ચોક્કસ મેથડ હતી. યાદ છે તમને? આકાર વિકૃતિ માપવા માટે આપણે શું આપ્યું હતું? સ્થાનાંતર. શિરોલંબ સાથેનો ખૂણો. ખૂણો થીટા. ખૂણો થીટા માપ્યો તો, યાદ હોય તો. અને ધેટ વોઝ ઇક્વલ્સ ટુ x by h અથવા x by l આપણે સાબિત કર્યું હતું. યાદ આવે છે મિત્રો? હા સર. Okay. જે પ્રમાણે ત્રણ વિકૃતિ છે એ પ્રમાણે ત્રણ પ્રતિબળ છે. આડછેદને લંબ રૂપે જો બળ લગાડીએ તો એ પ્રતાન પ્રતિબળ બનશે. સમગ્ર સપાટી પર બધે જ લંબ રૂપે અને એક સરખું બળ લગાડીએ તો એ વખતે જે પ્રતિબળ બનશે એ કદ પ્રતિબળ. અને કદ પ્રતિબળ બીજા બધા પ્રતિબળ નહીં, પણ કદ પ્રતિબળ પોતે જ. કદ પ્રતિબળ એ કદ વિકૃતિ. ના, બીજા બધા પ્રતિબળ દબાણ નહોતા, પણ કદ પ્રતિબળ પોતે જ દબાણ હતું, પોતે દબાણ. અને જો સ્પર્શક સ્વરૂપે બળ લગાડીએ તો આપણને ખબર છે કે એ વખતે જે પ્રતિબળ ઉત્પન્ન થાય એને આકાર આકાર. પ્રતિબળ અને વિકૃતિના ગુણોત્તરને સ્થિતિસ્થાપક અંક કહેવાય. તો ત્રણ પ્રતિબળ, ત્રણ વિકૃતિ, તો ત્રણ સ્થિતિસ્થાપક અંક હતા: યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ અને મોડ્યુલસ ઓફ રિજિડિટી. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? હા સર. તો એક ચાર્ટ મેં તમને સ્ક્રીનશોટમાં મોકલ્યો હશે. જો એ તમે ચાર્ટ, ત્રણેક ચાર્ટ હતા, એમાં એ તમે કરો તો લગભગ 6-7 ક્વેશ્ચન તમારા એમાં આવી જતા હતા. હવે આપણે નોટ્સમાં દેખીએ તો ક્વેશ્ચન નંબર 1 to 6, 7, 8 સુધી થઈ ગયું છે. તો નાઇન્થ ક્વેશ્ચન હુકનો નિયમ 2 માર્ક્સમાં તમારે તૈયાર કરવાનો છે મિત્રો. તો ક્વેશ્ચન નંબર 9 નામ છે હુકનો નિયમ. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપ્યો. હુકે એવું કીધું હતું કે નાના વિરૂપણ માટે પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં હોય છે. નાના વિરૂપણ માટે પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં હોય છે. એને હુકનો નિયમ કહેવાય. તો નાના વિરૂપણ માટે પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં હોય છે. તો આ હકીકતને હુકનો નિયમ કહેવાય. પ્રતિબળનો સિમ્બોલ સિગ્મા છે, વિકૃતિનો સિમ્બોલ એપ્સિલોન છે, અને આ ચલે છે સાઇન દૂર કરીએ એટલે અચળાંક કે આવશે. તો આમ પ્રતિબળ સિગ્મા ભાગ્યા વિકૃતિ એપ્સિલોન નો ગુણોત્તર અચળાંક કે છે. અને આ અચળાંકને બાળકો શું કહીશું આપણે હવેથી? સ્થિતિસ્થાપક અંક કહીશું. તો પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર અચળ એ અચળાંકને સ્થિતિસ્થાપક અંક કહેવાય. જો પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિનો ગુણોત્તર હોય તો પછી એ સ્થિતિસ્થાપક અંક કયો બનશે? યંગ મોડ્યુલસ. જો કદ પ્રતિબળ અને કદ વિકૃતિનો ગુણોત્તર હોય તો એ બલ્ક મોડ્યુલસ બને. આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિનો ગુણોત્તર શિયર મોડ્યુલસ અથવા મોડ્યુલસ ઓફ રિજિડિટી પણ કહેવાય. મોડ્યુલસ ઓફ રિજિડિટી પણ કહેવાય. મિત્રો, લગભગ બધા જ મટીરિયલ
મોટાભાગના મટીરિયલ આ હુકનો નિયમ પાળે છે. આ પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં હોવું એને જ હુકનો નિયમ કહેવાય. મોટા ભાગના મટીરિયલ હુકનો નિયમ ફોલો કરે છે, પણ અમુક પદાર્થ અપવાદ છે. આમાં હુકના નિયમમાં ઉદાહરણ આપીને સમજાવો ને કે મતલબ હમણાં આવશે, ગ્રાફ આખો આવવાનો જ છે. હમણાં ગ્રાફ આવશે. ઓકે. એમાં અમુક અપવાદ છે, જેમ કે ઇલાસ્ટોમર. એ ઇલાસ્ટોમરના કિસ્સામાં એવું બને છે કે પ્રતિબળ અને વિકૃતિનો સંબંધ સમપ્રમાણતાનો નથી. તો ઇલાસ્ટોમરના કિસ્સામાં પ્રતિબળ અને વિકૃતિનો સંબંધ સમપ્રમાણતાનો નથી. મિત્રો, સમપ્રમાણતાનો સંબંધ એટલે શું ખબર તમને? સમપ્રમાણમાં હોવું તો એનો જો આલેખ દોરીએ ને, જેમ કે માની લો કે કોઈ વાય ભૌતિક રાશિ x ના સમપ્રમાણમાં છે, તો પછી y વર્સિસ x નો તમે આલેખ દોરો તો કેવો મળવો જોઈએ? સુરેખા. સુરેખ મળવો જોઈએ. એટલે જે મટીરિયલ માટે પ્રતિબળ વર્સિસ વિકૃતિનો જો આલેખ દોરીએ અને સુરેખા મળે, એવું કહી શકાય કે હુકનો નિયમ એ પાળે છે. પાળે છે. અને જેમાં માટે ના મળે તો એને કહી શકાય કે હુકનો નિયમ પાળતો નથી. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો હુકનો નિયમ જોઈ શકો છો તમે. નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે અને હુકનો નિયમ કહેવાય. પ્રતિબળ છે એટલે જે વિકૃતિ, અર્થાત પ્રતિબળ ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ વિકૃતિ. કે સમપ્રમાણતા અચળાંક છે જેને સ્થિતિસ્થાપક અંક કહેવાય. હુકનો નિયમ આનુભવિક નિયમ છે મિત્રો. એટલે એનો બીજો મતલબ એવો થયો કે આપણે એને સાબિતી વગર આનુભવિક છે એટલે આપણે સાબિતી વગર સ્વીકારવાનો છે. મોટા ભાગના દ્રવ્યો એનું પાલન કરે છે. અમુક અપવાદ છે, લખ્યું નથી પણ અહીંયા લખીશું, જેમ કે ઇલાસ્ટોમર. તો ઇલાસ્ટોમર અપવાદ છે. સ્થિતિસ્થાપક અંકનો એકમ ઓબ્વિયસલી ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થાય, સ્વાભાવિક છે. ચલો હવે આ ચેપ્ટરનો સૌથી મહત્વનો પ્રશ્ન, કોઈ ધાતુ પદાર્થ માટે અથવા કોઈ તન્ય પદાર્થ જેને ખેંચી શકાય એને તન્ય કહેવાય. કોઈ ધાતુ અથવા તન્ય પદાર્થ માટે પ્રતિબળ વર્સિસ વિકૃતિ, પ્રતાન પ્રતિબળ વર્સિસ પ્રતાન વિકૃતિનો આલેખ દોરો અને સમજાવો. આ ક્વેશ્ચન આ ચેપ્ટરનો સૌથી મહત્વનો પ્રશ્ન છે. મોસ્ટલી આ ક્વેશ્ચન પૂછાતો હોય છે એક્ઝામિનેશન્સની અંદર. તો કોઈ ધાતુ પદાર્થ માટે પ્રતાન પ્રતિબળ વર્સિસ પ્રતાન વિકૃતિનો આલેખ સમજાવો એવો ક્વેશ્ચન છે. ખૂબ જ મહત્વનો પ્રશ્ન પૂછાવાની મહત્તમ સંભાવનાઓ છે તમારી સ્કૂલની કે કોઈ પણ એક્ઝામિનેશન્સની અંદર. મિત્રો, કોઈ લેબોરેટરીની અંદર કોઈ ધાતુ પદાર્થ જેમ કે ધાતુનો સળિયો લઈ જવામાં આવે અને એના ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે. બાહ્ય બળ લગાડતા જઈએ અને એની વિકૃતિ એટલે કે એનું જે લંબાઈનો ફેરફાર છે ભાગ્યા મૂળ લંબાઈ એ માપતા જઈએ. લગાડેલું બળ ભાગ્યા ક્ષેત્રફળ કરીએ, લગાડેલું બળ ભાગ્યા ક્ષેત્રફળ પર કરીએ તો આપણને શું મળશે મિત્રો? પ્રતિબળ મળશે. પ્રતિબળ ઇઝ ઇક્વલ્સ ટુ એકમ ક્ષેત્રફળ દીઠ, આમ તો ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. આપણને ખબર છે કે પદાર્થ સ્થિર હોય તો લગાડેલું બળ અને પુનઃસ્થાપક બળ સમાન હોય. તો એકમ ક્ષેત્રફળ દીઠ લગાડેલું વિરૂપક બળ અને પ્રતિબળ, અને વર્સિસ વિકૃતિ, પ્રતાન વિકૃતિ છે. લંબાઈનો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ પર્સન્ટેજની અંદર આપણે આલેખ દોરી રહ્યા છીએ. તો પ્રયોગ કરવામાં આવે લેબોરેટરીની અંદર, કોઈ ધાતુનો સળિયો લઈ જઈએ અને એમાં અલગ અલગ બળ આપતા જઈએ, અલગ અલગ બળ આપતા જઈએ અને લંબાઈનો ફેરફાર માપતા જઈએ તો અને આલેખ જો દોરતા જઈએ તો કંઈક આવો મળે છે. આલેખ કંઈક આવો મળે છે.
મિત્રો, આ આલેખ પ્રેક્ટિકલી મળ્યો છે. આ આલેખ તો પ્રયોગથી મળ્યો છે, આપણે આલેખ સ્વીકારીશું, પણ આલેખના અલગ અલગ તબક્કાઓ વિશે માહિતી મેળવીશું. સૌથી પહેલા તમે ઓએ વિભાગ દેખો. તો ઓ થી એ વાળો જે વિભાગ છે એમાં તમે દેખી શકો છો કે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં છે. તો ત્યાં આગળ પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં છે, એટલે આ વિભાગ એવો વિભાગ છે કે જ્યાં આગળ હુકનો નિયમ પડાય છે. પળાય છે. અને એટલા માટે જ તો તમે જોઈ શકો છો કે બિંદુ એ પછી છે ને, બિંદુ એ પછી તમે જો આ સંબંધ સમપ્રમાણતા નથી રહેતો, પછી તો આલેખ વક્રાકાર થઈ જાય છે. એટલે બિંદુ એ પછી આ આલેખ વક્રાકાર થઈ જાય છે. એટલે બિંદુ એ છે ને એને સમપ્રમાણતાની હદ કહેવાય, કારણ કે પછી જે સમપ્રમાણતાનો સંબંધ છે જળવાતો નથી. એટલે બિંદુ એ છે ને એ સમપ્રમાણતાની હદ છે, કારણ કે એના પછી સમપ્રમાણતાનો સંબંધ જળવાતો. નથી. પણ બિંદુ બી એવું બિંદુ છે, ઓ થી શરૂ કરીને બી વચ્ચે ગમે ત્યાં, ઓ થી શરૂ કરી અને બિંદુ બી વચ્ચે ગમે ત્યાં જો તમે વિરૂપક બળ દૂર કરશો તો પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં પાછો આવી જશે. તમે પ્રતિબળ આપતા જાઓ છો એટલે ધીમે ધીમે લંબાઈનો વધારો થતો જાય છે, વિકૃતિ વધતી જાય છે. પણ માની લો કે તમે કોઈક તબક્કે ઓ થી શરૂ કરી અને બી સુધીમાં ગમે ત્યાં, ઓ થી શરૂ કરી અને બી સુધી ગમે ત્યાં જો તમે વિરૂપક બળ દૂર કરી નાખશો ને તો પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં પાછો આવી જશે. તો મિત્રો, આ જે વર્તણૂક છે મૂળ અવસ્થામાં સંપૂર્ણ પાછો આવી જવાનો, તો આ વર્તણૂક તો એને શું કહેવાય? સ્થિતિસ્થાપકતા. તો એનો મતલબ કે ઓ થી બી સુધી પદાર્થ કેવા પદાર્થ તરીકે વર્તે છે? સ્થિતિસ્થાપક પદાર્થ. તો ઓ થી બી સુધી પદાર્થ સ્થિતિ સ્થાપક પદાર્થ તરીકે વર્તે છે. પણ બી પછી આમ થઈ શકતું નથી. એકવાર બી બિંદુ વટી જાય છે ને, તમે પ્રતિબળ આપતા જાઓ છો, બળ લગાડતા જાઓ છો, અને એકવાર બી બિંદુ વટી જાય છે ને પછી પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં પાછો આવતો જ નથી. એટલે એનો મતલબ કે ઓ થી બી સુધી પદાર્થ સ્થિતિસ્થાપક છે, પણ બી પછી આવું નથી થતું. એટલે બિંદુ બી ને મારે શું કહેવું જોઈએ? એને સ્થાપકતાની હદ કહેવાય, કારણ કે એના પછી આવું થતું, એના પછી પદાર્થ સ્થિતિસ્થાપક રહેતો નથી. હેલો સર. અને અધીન બિંદુ પણ કહેવાય. અને અધીન બિંદુ પણ કહેવાય. એક મિનિટ. સર બોલો, શું કહો છો? સર તમે જે આ સ્થિતિસ્થાપક છે કે નહીં એવું કીધું, તો સર એવું આપણે બી બિંદુ પછી કઈ રીતે ખબર પડે આલેખ પરથી? આ છે ને આપણે લેબોરેટરીની અંદર એક સળિયો લઈ ગયા છે અને લેબોરેટરીની અંદર આપણે કોઈ મશીન વડે એના ઉપર બળ લગાડતા જઈએ છીએ અને અ, અને બળ લગાડતા પણ જઈએ છીએ અને દરેક તબક્કે બળને દૂર પણ કરીએ છીએ. એ પદાર્થ પાછો આવે છે કે નહીં એ પણ ચેક કરતા જઈએ છીએ. આવું સતત કરતા જ જઈએ છીએ અને એના પછી આખો આલેખ આપણને લેબોરેટરીમાં મળે છે. સર આ તો ખાલી પ્રાયોગિક રીતે જ છે ને? હા, ડેફિનેટલી. હું તમને પહેલે જ મેં કીધું કે આ પ્રયોગ હા, ઓકે આલેખ છે. ઓકે સર. તો બી બિંદુને સ્થિતિસ્થાપકતાની હદ કહેવાય, અને અધીન બિંદુ પણ કહેવાય. એકવાર બી બિંદુ ક્રોસ થઈ જાય, એકવાર બિંદુ બી ક્રોસ થઈ જાય પછી સી બિંદુ એવું બિંદુ છે, સી બિંદુ હજી એવું બિંદુ છે કે ત્યાંથી પણ જો તમે બાય ધ કેસ વિરૂપક બળ દૂર કરો તો પદાર્થ હજુ પોતાની અવસ્થામાં આવવાનો પ્રયત્ન તો કરશે, પણ 100% પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત નહીં કરી શકે. કંઈક ને કંઈક તો એમાં વિકૃતિ રહી જ જશે. એકવાર બી બિંદુ ક્રોસ થઈ ગયું એટલે પતી ગઈ વાત. પણ છતાં પણ બી થી સી વાળો રિજિયન એવો છે કે પદાર્થ આંશિક સ્થિતિસ્થાપક તરીકે વર્તે છે. ટેક્સ્ટબુકમાં લખ્યું નથી, પણ હું તમને એવું કહી શકું કે આ સી બિંદુ કોને શું કહી શકાય? આંશિક સ્થિતિસ્થાપક હદ. હા, આંશિક સ્થિતિસ્થાપકતાની હદ એવું નામ આપ્યું નથી ટેક્સ્ટબુક વાળાએ, પણ આપણે આપવું હોય તો આપી શકીએ કે આને આંશિક સ્થિતિસ્થાપકતાની હદ કહેવાય. કારણ કે હજી પણ જો પદાર્થ
ને મુક્ત કરો, વિરૂપક બળ દૂર કરી નાખો, તો હજી પણ પોતાની મૂળ અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરે, પણ 1-8% જેટલી તો વિકૃતિ રહી જશે ને રહી જ જશે. 100% તો પોતાની મૂળ અવસ્થામાં આવી જ નહીં જ શકે. અને એકવાર સી બિંદુ ક્રોસ થઈ ગયું ને, એકવાર સી બિંદુ ક્રોસ થઈ ગયું પછી તો પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં આવવાનો પ્રયત્ન સુદ્ધા નહીં કરે. પછી તો પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં આવવાનો પ્રયત્ન સુદ્ધા નહીં કરે. એટલે હવે જે વિરૂપણ થશે એને કેવું વિરૂપણ કહેવાય મિત્રો? પ્લાસ્ટિક. હવે જે થશે બિંદુ. એને પ્લાસ્ટિક વિરૂપણ કહેવાય, કારણ કે પોતાની મૂળ અવસ્થામાં જે પણ વિરૂપણ રહેશે એ યથાવત રહેશે, અવસ્થામાં આવવાનો મૂળ અવસ્થામાં આવવાનો પ્રયત્ન સુદ્ધા નહીં કરે. એટલે હવે જે વિરૂપણ છે એને પ્લાસ્ટિક વિરૂપણ કહેવાય. અને આ વિરૂપણ દરમિયાન તમે જોઈ શકો છો કે તમે બળ બહુ વધારે નથી લગાડતા, પણ વિકૃતિ બહુ ફટાફટ વધતી જાય. જો વિકૃતિ તો કેટલી ફટાફટ વધી ગઈ. જો બળમાં ઓછો વધારો કરીએ છીએ પણ વિકૃતિમાં બહુ ફટાફટ વધારો થાય છે. એટલે આ વિરૂપણ ઓછા પ્રતિબળથી પણ વધુ થવા લાગે છે. અને ડી બિંદુ પછી છે ને પદાર્થ તૂટવાની શરૂઆત કરે છે. ડી બિંદુ સુધી પદાર્થ આ બધો લોડ સહન કરી શકે છે, પણ એકવાર ડી બિંદુ આવી જાય પછી એ તૂટવા લાગે છે. અને ઈ બિંદુ આવે છે ને ત્યાં તો સંપૂર્ણપણે તૂટી જાય છે. એટલે આને ફ્રેક્ચર બિંદુ કહેવાય. ફ્રેક્ચર પોઈન્ટ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો મિત્રો આ ક્વેશ્ચન પૂછાય તો બહુ જ સારું છે, સિમ્પલ છે. આપણે આલેખ દોરી અને આલેખના અલગ અલગ વિભાગ માત્ર સમજાવી દેવાના છે. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? હા સર. જો સ્થિતિસ્થાપકતાની હદ પછી એટલે બી બિંદુ પછી જો મોટું વિરૂપણ થઈ શકે, જેમ કે અહીંયા ખાસું મોટું વિરૂપણ થાય છે, તો સ્થિતિસ્થાપકતાની હદ વટ્યા પછી જો મોટું વિરૂપણ થઈ શકે તો આવા પદાર્થને તન્ય પદાર્થ, ખેંચી શકાય એવા તન્ય પદાર્થ કહેવાય. પણ જો સ્થિતિસ્થાપકતાની હદ વટ્યા પછી ફટાફટ ફ્રેક્ચર થઈ જાય તો એને બટકણો પદાર્થ કહેવાય. તો એવા પદાર્થને બટકણો કહેવાય. જેમ કે ચોક સ્ટિક છે બટકણો કહેવાય. પણ ધાતુનો તાર હોય તો તાર આમ ખેંચીને તૂટશે, ખાસો ખેંચાયા પછી તૂટશે. એ ધાતુ પદાર્થ તન્ય છે, જ્યારે ચોક સ્ટિક જે છે એ બટકણું કહી શકાય. એમાં ફ્રેક્ચર બિંદુ ફટાફટ આવી જાય છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સર તમે આ આલેખમાં સી બિંદુના જ આંશિક સ્થિતિસ્થાપકતાની હદ કીધું છે ને? હા હા હા, ડેફિનેટલી. ઓકે. હા હા. તો ફ્રેન્ડ્સ એકવાર ફટાફટ દેખી લઈએ શું લખ્યું છે આમાં. આકૃતિમાં કોઈ એક ધાતુ માટે તણાવ પ્રતિબળ વર્સિસ તણાવ વિકૃતિ નો આલેખ દર્શાવેલ છે. આલેખ પરથી જોઈ શકીએ છીએ કે O થી A સુધીનો વિસ્તારમાં હુકના નિયમનું પાલન થાય છે. વિરૂપક બળ દૂર કરવામાં આવે તો પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં આવી જાય છે અને સ્થિતિસ્થાપક તરીકે વર્તે છે. ઇનફેક્ટ O થી A નહીં, A થી B સુધીનો વિસ્તાર પણ એવો જ છે. સર આમાં લંબાઈમાં વધારો થાય છે એ લોકોએ તણાવ વિકૃતિ કીધી છે ને? એક્ઝેક્ટલી. આ પ્રતાન વિકૃતિનો ખાસ પ્રકાર તણાવ વિકૃતિ, કારણ કે લંબાઈ વધતી જાય છે. લંબાઈ ઘટતી હોત તો એને દાબીય વિકૃતિ કીધી હોત. બાકી તમે તણાવના બદલે પ્રતાન લખી શકો તો પણ ચાલે, પ્રતાન શબ્દ વાપરો તો પણ ચાલે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. અને સર આ 1% કાયમી સ્થાપનથી 30% સુધી એ શું છે? એટલે સી બિંદુ થી તમે પ્રતિબળ દૂર કરશો ને, હા. અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરશે, પણ તો પણ એમાં 1-8% જેટલું તો જરૂર નથી કે 1% જ હોય. આ તો ધાતુ પદાર્થ, હા. ઓકે. ધાતુ સિવાયનો પદાર્થ હોય તો કંઈક બીજો આલેખ મળે. પણ ઓકે. 1-8% જેવું તો કંઈક તો કાયમી સ્થાપન એટલે કાયમી વિકૃતિ તો ઉત્પન્ન થઈ જ જાય. ઓકે. તો શું લખ્યું છે જુઓ કે O થી A થી B સુધીનો વિસ્તાર એવો છે કે જ્યાં આગળ પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણમાં તો નથી, પણ છતાં પણ જો બોજ દૂર કરીએ તો પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં તો પાછો આવી જાય છે. બી બિંદુ સુધી આવું થાય છે. એટલે બીને શું કહેવાય મિત્રો? સ્થિતિસ્થાપક હદ. સ્થિતિસ્થાપકતાની હદ કહેવાય. અને એના અનુરૂપ પ્રતિબળને અધીન પ્રબળતા અથવા અધીન પ્રતિબળ કહેવાય. અને અધીન બિંદુ પણ કહેવાય. બી બિંદુ પછી બોજને વધારવામાં આવે તો ઉદ્ભવતું પ્રતિબળ અધીન પ્રતિબળ કરતા વધી જાય છે ઓબ્વિયસલી. અને પ્રતિબળના નાના ફેરફાર, હવે બી બિંદુ એકવાર પસાર થઈ જાય પછી તો ફટાફટ જો પ્રતિબળ તમે ખાસ નહીં વધારો ને તો પણ ફટાફટ વિકૃતિ ઉત્પન્ન થવા મળશે.
પછી એટલે શું કહે છે કે બી બિંદુ પછી તો તમે પ્રતિબળ નાનકડું ઉત્પન્ન કરશો તો પણ વધારે વિકૃતિ ઝડપથી વધારો થશે. સી બિંદુ પાસે ધારો કે બોજ દૂર કરીએ તો પદાર્થ પોતાની મૂળ અવસ્થા પાછો મેળવવાનો પ્રયત્ન કરે પણ 100% પાછો આવી શકતો નથી. કંઈક તો કાયમી સ્થાપન થઈ જશે. અને પછી અહીં લખવાનું રહી ગયું છે સી બિંદુ પછી જે વિરૂપણ થશે એ પ્લાસ્ટિક વિરૂપણ થશે. એટલે અહીંયા આવવું જોઈએ કે સી બિંદુ પછી પદાર્થમાં પ્લાસ્ટિક વિરૂપણ થવા કહેવામાં આવે છે. આલેખના ડી બિંદુ પાસે તૂટવાની તૈયારીમાં હોય એટલે એને અંતિમ તણાવ પ્રતિબળતા કહેવાય. અને આ બિંદુ પછી જો તમે આગળ જો પ્રતિબળ વધારો, હા એવું કહે છે કે આ બિંદુ પછી તમે જોઈ શકો છો, જો એકવાર ડી બિંદુ પસાર થઈ જાય ને પછી પ્રતિબળ ઓછું આપો તો એ પદાર્થ તૂટી જશે. જો એકવાર પદાર્થ તૂટવાની શરૂઆત થઈ જાય પછી આપણને ખબર છે કે પછી તમે થોડુંક નબળું બળ આપો ને તો એ તૂટી જવાનો છે. એટલે ડી બિંદુ એકવાર પસાર થઈ જાય પછી તમે ઓછું પ્રતિબળ લગાડશો ને, જો પ્રતિબળ ઓછું તો પણ ફ્રેક્ચર થઈ જશે પદાર્થનું. એટલે ડી બિંદુ પસાર થયા પછી તમે ના આપો ને તો પણ પદાર્થ તૂટી જશે. બિંદુ એને ફ્રેક્ચર પોઈન્ટ કહે છે. જો ડી અને ઈ વચ્ચે ઓછું અંતર હોય તો ભટકણો કહેવાય અને જો ડી અને ઈ નું અંતર વધારે હોય તો એને તન્ય પદાર્થ કહેવાય. તો મિત્રો આ સિમ્પલ ક્વેશ્ચન છે, બહુ સરળ છે. આલેખના અલગ અલગ વિભાગને માત્ર સમજાવવાના છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. આ ક્વેશ્ચન ખૂબ જ મહત્વનો, આ ચેપ્ટરમાંથી જે સૌથી મહત્વનો જે પ્રશ્ન છે ને એ આ હતો. ક્વેશ્ચન નંબર 10 ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 11 અગત્યનો 2 માર્ક્સનો પ્રશ્ન, આ પણ અગત્યનો પ્રશ્ન. ઇલાસ્ટોમર એટલે શું? તેના માટે પ્રતિબળ વર્સિસ વિકૃતિનો આલેખ દોરો અને સમજાવો. જે પદાર્થમાં ખૂબ જ મોટા પાયે વિકૃતિ તમે ઉત્પન્ન કરી શકો અને છતાં પણ જો પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં પાછો આવી જતો હોય, જે પદાર્થમાં ખૂબ જ મોટા પાયે વિકૃતિ ઉત્પન્ન કરાવી શકાય અને તો પણ પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં પાછો આવી જાય તો એવા પદાર્થને ઇલાસ્ટોમર કહે છે. જેમ કે આપણા શરીરમાં રહેલી ધમનીઓ, પેશીઓ વગેરે ઇલાસ્ટોમરના એક્ઝામ્પલ છે. મોટા પાયે વિકૃતિ ઉત્પન્ન કરવા છતાં પણ પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં પુનઃ વિરૂપક બળ દૂર કરતા પાછો આવી જાય ને એવા પદાર્થને ઇલાસ્ટોમર કહેવાય. આ ભૂબનય ખૂબ જ છે, જે પદાર્થને ખેંચીને તેમાં ખૂબ મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકીએ તેવા પદાર્થને ઇલાસ્ટોમર કહેવાય. આપણા શરીરની ધમનીઓ, પેશીઓ વગેરે ઇલાસ્ટોમર છે. જો મારી દેખો, હું છે ને જો મારા શરીરના સ્નાયુઓને વિકૃતિ આપું છું, જો દેખાય છે વિકૃતિ, દેખાય છે? હા સર. પણ વિરૂપક બળ દૂર કરતા પોતાની મૂળ અવસ્થા સંપૂર્ણ પાછું આવી ગયું. જો મોઢું દેખાયું? હા સર. તો મોટી બધી વિકૃતિ ઉત્પન્ન કરી અને છતાં પણ પોતાની મૂળ અવસ્થામાં પાછું આવી જાય છે. તો આવા જે પદાર્થો છે એને ઇલાસ્ટોમર કહેવાય. શરીરની પેશીઓ, ધમનીઓ વગેરે. પણ સર આવું બહુ ખેંચીએ તો પછી થોડાક તો નબળા પડે ને? હા, આમ તો ઘરડા માણસોના સ્નાયુઓ તમે દેખો તો નબળા હોય જ છે ને. હા. એટલે પણ સામાન્ય રીતે આપણા શરીરની પેશીઓ વગેરે ઇલાસ્ટોમર ગણી શકીએ. સારું છે કે ભગવાને આપણા શરીરની પેશીઓને ઇલાસ્ટોમર બનાવ્યા. વિચારો કે એમાં પ્લાસ્ટિક વિરૂપણ થતું હોત તો આમ એકવાર આમ કરી નાખો પછી આમ જ સારું છે કે મૂળ અવસ્થામાં પાછું આવી જાય. સમજો છો તમે? હા સર. હા સર. હા સર. તો મિત્રો, ઇલાસ્ટોમર માટે જો તમે પ્રતિબળ વર્સિસ વિકૃતિનો આલેખ દોરો ને, ઇલાસ્ટોમર માટે જો પ્રતિબળ વર્સિસ વિકૃતિનો આલેખ દોરવામાં આવે તો એની ખાસિયત એ છે કે આલેખ કોઈ પણ જગ્યાએ જુઓ તમે, શું એકબીજાના સમપ્રમાણમાં છે પ્રતિબળ અને વિકૃતિ? આલેખના કોઈ પણ તબક્કે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં છે નથી. એટલે એનો મતલબ શું થયો કે ઇલાસ્ટોમર હૂકના નિયમને પાલન કરતા નથી. તો ઇલાસ્ટોમર જે છે ને એ હૂકના નિયમનું પાલન કરતા નથી. સમજ્યા મિત્રો? તો હવે જે હું વાત લખું છું ને, હવે જે હું વાત તમને કહું છું ને એ JEE નીટ માટે અગત્યની છે. મારી વાત ધ્યાનથી સાંભળી લેજો. તમારા ટેક્સ્ટ પર નથી આપી પણ અગત્યની છે.
ઇલાસ્ટોમરની અંદર ખૂબ જ મોટા પાયે તમે વિકૃતિ ઉત્પન્ન કરાવી શકો છો. 700%. 700%નો મતલબ એની મૂળ લંબાઈથી તમે 7 ગણી લંબાઈ સુધી પદાર્થને ખેંચી શકો છો. અને પછી પણ જો તમે પ્રતિબળ દૂર કરો છો એટલે કે લગાડેલું બળ દૂર કરો છો, તો પદાર્થ તો પણ પોતાની મૂળ અવસ્થામાં પાછો આવી જશે. જો પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં તો પણ પાછો આવી ગયો. પ્રતિબળ દૂર કરવા છતાં પણ પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં પાછો આવી ગયો. પણ તમે ધ્યાનથી દેખો, થોડો નીચેથી એને પાછો આવે છે. એટલે તમે જેટલું પ્રતિબળ લગાડ્યું હશે એટલું તમને પાછું નહીં મળે. જેટલા બળથી તમે ખેંચ્યું હશે એટલા જ બળથી એ પાછું નહીં આવે. થોડું ઓછું બળ થઈને પાછું આવે છે. મતલબ એ થયો કે તમે વિકૃતિ ઉત્પન્ન કરવા માટે જેટલી ઉર્જા આપી હતી, જેમ કે રબર બેન્ડને ખેંચવા માટે તમે જેટલી ઉર્જા આપો છો, પછી તમે વિરૂપક બળ દૂર કરી નાખો તો રબર બેન્ડ પોતાની મૂળ અવસ્થામાં પાછા ફરતી વખતે એ તમારા ઉપર બળ લગાડશે. રબર બેન્ડને તમે ખેંચો આમ બળ લગાડીને અને પછી દૂર કરો તો એ તમારા પર બળ લગાડીને તમારી આંગળીઓને પાછી લાવશે. પણ એ ઓછું હશે. તમે જેટલી ઉર્જા આપી હશે ને એના કરતાં તમને પાછી ઓછી મળશે. તો ક્વેશ્ચન ઇઝ ધેટ કે ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર આ ઉર્જા ગઈ ક્યાં? તમે જેટલી આપી એટલી તમને પાછી ના મળી. તો આ ઉર્જા વાતાવરણમાં ઉષ્મા સ્વરૂપે વેડફાય છે. તો આલેખ વડે આ જે ઘેરાતું છે ને, આલેખ વડે આ ઘેરાતું ક્ષેત્રફળ જે છે ને એ ઉષ્મા સ્વરૂપે વેડફાતી ઉર્જા દર્શાવે છે. આ ઉષ્મા સ્વરૂપે વેડફાતી ઉર્જા દર્શાવે છે. હું તમને સાબિત કરી આપું કે આ ક્ષેત્રફળ એ ઉર્જા દર્શાવે છે. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા લંબાઈ તરીકે પ્રતિબળ છે અને પહોળાઈ તરીકે વિકૃતિ છે. પ્રતિબળનો એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. અને આપણે એકમ કદ દીઠ, ખરેખર તો એકમ કદ દીઠ ઉર્જા છે. એકમ કદ દીઠ ઉર્જા દર્શાવે છે વેડફાતી ઉર્જા. તો વિકૃતિ તો એકમ રહિત છે. તો વિકૃતિ તો એકમ, તો આ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, કેન આઈ સે ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂટન મીટર અપોન મીટર ક્યુબ કહેવાય? હા સર, કહેવાય. એટલે જૂલ પ્રતિ મીટર ક્યુબ થઈ ગયું મિત્રો. એટલે તમને કોઈ એવું પૂછે કે ઇલાસ્ટોમર ના કિસ્સામાં આને હિસ્ટેરિસિસ સાયકલ કહેવાય. શું કહેવાય? હિસ્ટેરિસિસ સાયકલ. આલેખ આખી સાયકલ પતવાવી જઈને પાછું આવવું એને સાયકલ કહેવાય. તો તમને કોઈ એવું પૂછે કે ઇલાસ્ટોમરના કિસ્સામાં હિસ્ટેરિસિસ સાયકલ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું દર્શાવે છે? એવું લખવાનું કે એકમ કદ દીઠ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાતી ઉર્જા દર્શાવે છે. સર, આપણે એવું કેવી રીતે નક્કી કરી શકીએ કે આ ઉર્જા હશે, ઉષ્મા ઉર્જા જ હશે? અહીંયા આગળ આપણે નક્કી નથી કરતા હોતા. આ બધું પ્રાયોગિક રીતે એ લોકોએ પ્રાયોગિક રીતે આપણને કીધું હોય, આપણે કશું નથી કરતા. અને સર આ રીતે પ્રયોગો લેટ મી કમ્પ્લીટ. હા પ્રયોગો પરથી બધું સાબિત થતું હોય છે. એટલે આપણે આમાં થયું શું ખબર છે? આપણે વિકૃતિ ઉત્પન્ન કરવા માટે જે ઉર્જા આપી એ ઉર્જા કરતા પદાર્થ જ્યારે પોતાની મૂળ અવસ્થામાં પાછો આવ્યો ત્યારે આપણને પાછી સામેથી મળતી ઉર્જા ઘટી ગઈ. તો હવે એ ઉર્જા ક્યાં ગઈ? તો પ્રયોગ કર્યા તો ખબર પડી કે તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે જ વેડફાય છે. બીજી કોઈ રીતે તો બીજી કોઈ ઉર્જા તો ઉત્પન્ન થતી નથી. એ પ્રયોગ પરથી નક્કી થાય. પણ ક્વેશ્ચન એવો થાય કે આને કારણે આપણને બેનિફિટ શું થાય? તો મિત્રો, આ ઘટનાને કારણે ઇલાસ્ટોમરનો યુઝ શોક એબ્ઝોર્બર તરીકે થાય છે. આ એ ઉર્જાને શોષી લે છે, એકચ્યુઅલમાં ઉષ્મા સ્વરૂપે વેડફી દે છે. એટલે એનો યુઝ શોક એબ્ઝોર્બર તરીકે થાય. હું તમને એક્ઝામ્પલ આપું. એલ્યુમિનિયમની ફ્રેમ તમારા ઓફિસમાં કે કદાચ ઘરમાં જો એલ્યુમિનિયમની ફ્રેમિંગ હોય અને વચ્ચે કાચ રાખ્યો હોય તો કદાચ તમે દેખ્યું હશે કે એલ્યુમિનિયમની ફ્રેમ અને કાચની વચ્ચે બ્લેક કલરનું રબરનું પેડિંગ કર્યું હોય છે. દેખ્યું તમે કોઈ દિવસ? હા સર. તો એલ્યુમિનિયમ અને કાચની ગ્લાસની વચ્ચે રબર બેન્ડ હોય છે, રબર જેવું હોય છે બ્લેક કલરનું.
એ ખરેખર ઇલાસ્ટોમર જ છે. એ રાખવાથી શું થાય કે તમે કાચને હળવકથી ધક્કો મારો ને હળવેકથી ગુસ્તો મારો તો વાંધો ન આવે, કારણ કે એ ગુસ્તો જે કાચ ખમશે અને કાચ વાટે એ ક્યાં પહોંચશે? ઇલાસ્ટોમરમાં જશે. તો તમે જેટલો શોક આપ્યો હશે ને એટલો શોક એ પાછો નહીં આપે, થોડું એબ્ઝોર્બ કરી નાખશે, એટલે એને કારણે કાચ તૂટી નહીં જાય. પણ વિચારો, એ તમે રબર બેન્ડ કે એ ઇલાસ્ટોમર ના રાખ્યો હોત ત્યાં આગળ અને એલ્યુમિનિયમની સાથે સીધો જ કાચને જોઈન કર્યો હોત અને સહેજ એવો ધક્કો માર્યો હોત કાચને, તો શું થાત? તૂટી જાય. તૂટી જાય. તૂટી જાત. એટલે ઇલાસ્ટોમરના યુઝ શોક એબ્ઝોર્બર માટે થાય છે. આપણા પેટમાં પણ કોઈ ગુસ્તો મારે તો પેટ પાછું અંદર જઈને પાછું બહાર આવી જતું હોય છે, શોક એબ્ઝોર્બ થઈ જતો હોય છે. તો ઇલાસ્ટોમરનો યુઝ શોક એબ્ઝોર્બર તરીકે થાય. તો આમાં 2-3 વસ્તુ મેં તમને નવી કીધી જે તમારા જેડબલી માટે અગત્યની છે, ટેક્સમાં નથી આપી. નંબર 1, ઇલાસ્ટોમરના કિસ્સામાં હિસ્ટેરિસિસ સાયકલ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું દર્શાવે છે? તો એકમ કદ દીઠ ઉષ્મા સ્વરૂપે વેડફાતી ઉર્જા દર્શાવે છે. નંબર 2, ઇલાસ્ટોમરનો યુઝ શા માટે થાય છે? તો ઇલાસ્ટોમરનો યુઝ શોક એબ્ઝોર્બર તરીકે થતો હોય છે. અને જેડબલની અંદર એક ક્વેશ્ચન મેં સાંભળ્યો હતો કે રબર બેન્ડને સતત આપણે ખેંચીએ અને આપણું ખેંચાણ બળ દૂર કરીએ, ખેંચીએ અને ખેંચાણ બળ દૂર આવું સતત કરવામાં આવે તો રબર બેન્ડનું તાપમાન, ખાલી જગ્યા, તો શું આવે મિત્રો? વધે. કારણ કે દરેક તબક્કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. તમે બળ આપો છો, બળ દૂર કરો છો, બળ આપો છો, બળ દૂર કરો, દરેક તબક્કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને એને કારણે રબર બેન્ડનું તાપમાન. વધતું જાય. તો સમજ્યા મિત્રો? એક વસ્તુ સર, હા, પૂછો. આ જે તાપમાન વધે ઉષ્મા ઉર્જાને કારણે વધે ને? હા, એ ઉષ્મા ઉર્જાને કારણે જ, કારણ કે અહીંયા જે ઉર્જા મુક્ત થાય છે ઉષ્મા સ્વરૂપે જ તો થાય છે. સર, આપણે કોઈ રબરને ખેંચીએ અને પછી એને ફરી એની મૂળ સ્થિતિમાં આવે તો એ રબર ગરમ થઈ જાય થોડું. એટલે એ એકાદ વખતથી ના થાય, આવું અસંખ્ય વખત તમે કરી રાખો તો તમને આ કન્સિડરેબલ તાપમાનનો વધારો દેખાય. સમજ્યા? સર સર બોલો બોલો બોલો. સર આનો કોઈ આગળના ક્વેશ્ચનમાં જો એમ કોઈ આનો કોઈ ફ્રેક્ચર પોઈન્ટ જેવું કોઈ હોય? શું કારણ કહો કે છો? કોઈ ક્ષણે તે તૂટતો જ હોય ને, ક્યારેક તો આ સર ફ્રેક્ચર, તૂટે જ ને આ પદાર્થ. હા, 100% તૂટે. બધાની કોઈ પણ પદાર્થની કંઈક તો ફ્રેક્ચર લિમિટ હોય જ. એટલે આપણે અત્યારે એવું તો માની, સર એ ક્યાં હોય? આલેખમાં બતાવી શકાય? હા, આલેખમાં, એટલે એ આપણે એવું માનીને ચાલ્યા છે કે આપણે આલેખને એના ફ્રેક્ચર પોઈન્ટ સુધી પહોંચાડ્યો, પદાર્થને એના ફ્રેક્ચર પોઈન્ટ સુધી નથી. નથી. કારણ કે નકર તો પછી આલેખ જ ના દોરી શકીએ ને, કારણ કે ફ્રેક્ચર પોઈન્ટ સુધી પહોંચાડી દે તો પછી પાછળની તૂટી ગયા પછી તો પાછળમાં જઈ શકે ને પદાર્થ. હા, બરોબર છે. એટલે સર તો ફ્રેક્ચર પોઈન્ટ હોય ને ટૂંકમાં. હા, એ કોઈ પણ પદાર્થને ફ્રેક્ચર પોઈન્ટ તો હોવાનું જ ને. તમે રબર બેન્ડને તોડી તો શકો જ ને અમુક બધે. હા સર, બરોબર. સર, જો આપણે એમને દાખલામાં ગણવું હોય તો કેટલી ઉર્જા સ્વરૂપે જે ઉષ્મા વપરાય અને કેટલી કાર્યમાં પરિવર્તિત થઈ, એટલે પાછું આવ્યું રબર એમાં ગઈ, એવું કઈ રીતે? એટલે દાખલો ગણીને કરી શકાય પછી ના, એવો કોઈ દાખલો, હા, એમાં દાખલો નહીં આવે. કેટલી તમે પદાર્થને ખેંચવા માટે કેટલી ઉર્જા આપવી પડે ને, કેટલી વેડફાય, એના તો કોઈ દાખલા નહીં આવે. એના માટે તો એક જ વસ્તુ છે, ઘેરાતું ક્ષેત્રફળ શોધવું પડે. એવા તો દાખલા નહીં આવે, પણ તમારે ખેંચવા માટે કેટલી ઉર્જા આપવી પડે એની થિયરીઓ છે. ને એ સર સર, આ આજે ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય? એ આના વડે ઘેરાતું ક્ષેત્રફળ, એટલે આપણને એવો આલેખ આપ્યો હોય કે ભાઈ રબર બેન્ડને ત્રિકોણ કે લંબચોરસ કે એ ટાઈપનું આપણને આપ્યું હોય તો શોધી શકીએ ક્ષેત્રફળ આપણે આલેખની મદદથી. બરાબર છે? આલેખ કોઈ ચોક્કસ આકાર હોય તો શોધી શકીએ, બાકી તો એ નથી શોધી શકીએ. અને સર આજે શોક એબ્ઝોર્બર હતું ઇલાસ્ટોમર, તો સર એ ઇલેક્ટ્રિસિટી માટે તો ના કહેવાય ને? ઇલેક્ટ્રિસિટી સાથે કોઈને લેવા દેવા જ નથી આને. ઓકે, એટલે સર આ તો ખાલી જે એટલે એ નોર્મલ, શોર્ટ લાગે એ વસ્તુ અલગ છે, ઇલેક્ટ્રિક શોક અલગ વસ્તુ છે. એટલે સર એમાં ઇલેક્ટ્રિક મિકેનિકલ ને શોક તો એ છે. અબ્ઝોર્બ ના કરી શકે ને, એટલું જ ખાલી? ના ના ના, આ મેકેનિકલ આઘાતની વાત છે. ઓકે. જો શું લખ્યું છે? જે પદાર્થને ખેંચીને તેમાં ખૂબ મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકાય તેને ઇલાસ્ટોમર કહેવાય, જેમ કે રબર, મહાધમનીની પેશી. રબરને મૂળ લંબાઈ કરતાં ઘણું બધું ખેંચી શકાય છે, છતાં પણ તે પોતાની મૂળ અવસ્થામાં પાછું આવી શકે છે. આકૃતિમાં હૃદયમાંથી રુધિરને લઈ જતી મહાધમનીની સ્થિતિસ્થાપક પેશી માટે પ્રતિબળ વર્સિસ વિકૃતિનો આલેખ દર્શાવ્યો છે. નોંધો કે સ્થિતિસ્થાપક વિસ્તાર ખૂબ જ મોટો હોવા છતાં અહીંયા હુકના નિયમનું પાલન થતું નથી.
અને એમાં કોઈ પ્લાસ્ટિક વિરૂપણ પણ થતું નથી. ઇલાસ્ટોમર છે ને લાંબા વિરૂપણ પછી પણ પાછું અવસ્થામાં આવી જ જાય છે મૂળ અવસ્થામાં, એટલે છેક સુધી પ્લાસ્ટિક જેવા તરીકે વર્તે છે. પ્લાસ્ટિક પદાર્થ તરીકે જ વર્તે છે. ઇલાસ્ટિક પદાર્થ તરીકે જ વર્તે છે, પ્લાસ્ટિક વિરૂપણ આવતું નથી. તો તમારે ટેક્સમાં તો એટલું જ છે, અને મેં તમને હિસ્ટેરિસિસ સાયકલ અને પેલું શોક સર એ સ્ક્રીનશોટ મોકલી દેશો. સ્ક્રીનશોટ તો પાડ્યો નથી ને. ઓકે, મોકલી દઈએ છે. ઓકે, સર આ બધા યંગ મોડ્યુલસના મૂલ્યો આપ્યા છે એ યાદ રાખવાના કે ખાલી નોલેજ માટે આપ્યા છે? ના, એ માત્ર જાણકારી માટે. બધા જેટલા ટેબલ આપ્યા છે ને આની અંદર, એ બધા જ જાણકારી માટે, એક પણ તમારે યાદ નથી રાખવાનું. ઓકે, ઓકે સર. ક્વેશ્ચન નંબર 12 વાત થઈ ગઈ છે, 13 ની પણ વાત થઈ ગઈ છે. ક્વેશ્ચન નંબર 14 ડિસ્કસ કરીએ. યંગ મોડ્યુલસ નક્કી કરવાનો પ્રયોગ હું સમજાવું છું. યંગ મોડ્યુલસ નક્કી કરવાની પ્રાયોગિક રીત. હા, અમુક લોકો ટેકનિક તો કહેતા હતા કે ભાઈ અમારે આવી ગયો છે પ્રયોગ. સારું કહેવાય. ચલો, આ ક્વેશ્ચન. આ બધા પ્રયોગો સર અમને સ્કૂલમાં કરાવશું જ્યારે આ સ્કૂલ જાઉં છું ત્યારે. ના, આ પ્રયોગ નથી. આ પ્રયોગ નથી. હા, હા, ઓકે. ઓકે. સૌથી પહેલા તો આપણે યાદ કરી લઈએ કે યંગ મોડ્યુલસ હતું શું. કોઈને યાદ છે? પ્રતિગળ ના, સાચું બોલો. પ્રતાન પ્રતિગળ હા, હવે બરાબર. પ્રતાન વિકૃતિ. પ્રતાન પ્રતિબળ ભાગ્યા પ્રતાન વિકૃતિ. ધેટ વોઝ ધી યંગ્સ મોડ્યુલસ. તો પ્રતાન પ્રતિબળ સિગ્મા, વિકૃતિનો સિમ્બોલ એપ્સિલોન છે. F by A ડેલ્ટા એલ બાય એલ. ડેલ્ટા L by L. માની લો કે લગાડેલું બળ તરીકે વજન લગાડું છું. વજન હું છે ને વજન યાદ ગોઠવું છું. F તરીકે માજી લખું તો ચાલશે? હા સર. ચાલશે. હા, ચાલશે. અને અહીંયા A તરીકે આડછેદનું ક્ષેત્રફળ. ચલો, આ સમજ પડ્યું મિત્રો? સર આ આડછેદનું ક્ષેત્રફળ કયું લીધું? હા, અહીંયા તમે દેખો તો આ જે તાર છે ને, તાર એના છેડે આ રીતે વજનિયા લટકાવ્યા છે. તો આ જે તારનો જે આડછેદ હોય ને, આવડો આડછેદ, ઓકે, હા બરોબર. આ નળાકાર તારનો નળાકાર. આયા બાત સમજ में? હા સર. તો એ એનલાર્જ કરો એટલે તમને ખ્યાલ આવે. ઇઝ ધેટ ક્લિયર? હા, ક્લિયર સર. એ આડછેદ, કારણ કે એ જે બળ લાગે છે, વજનિયા જે લટકાવ્યા છે એ અહીંયા લટકાવ્યા છે ને. ખ્યાલ આવ્યો તમને? એટલે એ જે બળ લાગે છે એ આડછેદને લંબરૂપે, અને યાદ કરો તમને, એ જ તો પ્રતાન પ્રતિબળ હતું ને. એ જ તો આડછેદને લંબરૂપે જે લાગે એ જ તો પ્રતાન પ્રતિબળ હતું ને. હા. યાદ આવે છે? હા સર. હવે આનો મતલબ સિમ્પલ એવો છે કે યંગ મોડ્યુલસ તમારે શોધવું હોય ને, તો સિમ્પલ તમારે શું કરવાનું? તારની મૂળ લંબાઈ શોધી કાઢો. પછી એના ઉપર વજન લટકાવો, 5 કિલો 10 કિલો વગેરે. એટલે 5 કિલો કે 10 કિલો લટકાવ્યા કે 10 કિલો લટકાવ્યા છે, તો 10 ગુણ્યા G મૂળ લંબાઈ જે છે એ જોઈ લો. લંબાઈનો ફેરફાર માપી લો, અને એના આડછેદનું ક્ષેત્રફળ તમે માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અથવા વર્નિયર કેલિપર્સથી તમે છે ને તારનો આડછેદ પણ માપી શકો, આડછેદની ત્રિજ્યા. એટલે આ સૂત્ર વાપરો, બધી વસ્તુ જ્ઞાત છે, એટલે આપણને આન્સર આવી જાય. તો ક્વેશ્ચન ઇઝ ધેટ કે આવું સિમ્પલ છે તો પછી આવું અઘરું કેમ બનાવ્યું છે? આમાં સંદર્ભ તાર અને પરીક્ષણ તાર લેવાનું પ્રયોજન શું છે? સિમ્પલ તો છે કે મૂળ લંબાઈ માપો, લંબાઈનો ફેરફાર માપી લો, આડછેદનું ક્ષેત્રફળ, લગાડેલું વજન, તો આ વજન પણ આપણે જ લગાડવાનું છે. તો આ રીતે સિમ્પલ એક જ તારનો ઉપયોગ થકી જેનું માપવું છે એનો યુઝ આરામથી કરી નાખે યંગ મોડ્યુલસ. તો આવું કેમ આટલું બધું બેકાર કેમ કર્યું છે? આવા બે તાર કેમ યુઝ કર્યા છે? તો મિત્રો અદ્ભુત છે. મારી વાત ધ્યાનથી સાંભળજો. તમે જ્યારે લેબોરેટરીમાં પ્રયોગ કરતા હશો ને, ત્યારે પ્રયોગ દરમિયાન તાપમાનમાં પણ ફેરફાર થતો હોય છે, વાતાવરણમાં. અને મિત્રો
તાપમાનના ફેરફારને કારણે ઉષ્મીય પ્રસરણ થાય, એટલે તાપમાનના ફેરફારને કારણે પણ લંબાઈનો ફેરફાર થાય. એટલે લેબોરેટરીની અંદર તમે જ્યારે પ્રયોગ કરશો ત્યારે આ જે લંબાઈનો ફેરફાર છે ને તમને બે કારણને કારણે મળશે. એક તો તમારા તાપમાનના ફેરફારને કારણે મળશે, અને બીજું તમે જે બળ લગાડો છો, માજી જે વજન લગાડો છો એને કારણે. એટલે હવે તમને જે લંબાઈનો વધારો મળશે પ્રેક્ટિકલ દરમિયાન, એ તો આ બંને પેરામીટર્સને કારણે થશે. અને તમારે ખરેખર લંબાઈનો વધારો માત્ર ને માત્ર કયા પેરામીટર્સને કારણે કરવાનો હતો? ખાલી બળને કારણે. ખાલી બળને કારણે. એટલે હવે જે તમારો યંગ મોડ્યુલસનો આન્સર આવશે એ સાચો આવશે, ખોટો આવશે? તો પછી સહેજ ખોટું વધારે આવશે. આવશે. તો આ રીતે ખોટો આન્સર આવશે, કારણ કે અહીંયા તો ડેલ્ટા એલ બંને રીતે પેદા થશે, જ્યારે આપણે તો માત્ર ને માત્ર બળને કારણે જ પેદા થાય એ જ ડેલ્ટા એલ લેવાનો છે. એટલે આ તમને આન્સર ખોટો આપશે. તો હવે એક ટ્રીક વાપરીશું, જબરજસ્ત ટ્રીક વાપરીશું. હવે જબરજસ્ત ટ્રીક સાંભળજો. હવે હું શું કરીશ ખબર છે? સ્ટાર્ટિંગમાં બે સમાન હોય, સમાન લંબાઈના અને સમાન દ્રવ્યના બે તાર લઈશ. બંને તારની લંબાઈ અને દ્રવ્ય અને પરિમાણ બધું જ સમાન છે. એક તારને સંદર્ભ તાર કહીશ અને બીજા તારને પરીક્ષણ તાર કહીશ. સંદર્ભ તારના છેડે ફિક્સ્ડ વજન છે, આ ફિક્સ્ડ છે, અને સ્ટાર્ટિંગમાં પરીક્ષણ તારના છેડે પણ એટલું જ વજન હતું, એટલે બંનેની લંબાઈ સમાન હતી. હવે પરીક્ષણ તારના છેડે હું છે ને વજનનો વધારો કરીશ. તો હવે શું થશે ખબર છે? તો ઓબ્વિયસલી સંદર્ભ તાર કરતા પરીક્ષણ તારની લંબાઈ થોડી વધારે થઈ જાય. વધી થઈ જશે. વધશે. હવે છે ને અહીંયા સંદર્ભ તારમાં મુખ્ય સ્કેલ, મીટર સ્કેલ અને વર્નિયર સ્કેલ, આ બંને વર્નિયર સ્કેલ અને મુખ્ય સ્કેલનો ઉપયોગ કરીને, એ તો પ્રયોગ કરશો એટલે ખ્યાલ આવશે, અત્યારે સ્વીકારી લો કે આ મીટર સ્કેલ અને વર્નિયર સ્કેલનો ઉપયોગ કરીને પરીક્ષણ તારની લંબાઈ સંદર્ભ તાર કરતાં કેટલી વધે છે એ નક્કી થઈ શકે છે. અને ડેલ્ટા એલ તરીકે તમારે એ લેવાનું. સંદર્ભ તાર કરતા પરીક્ષણ તાર કેટલો વધ્યો એ લંબાઈનો ફેરફાર, બંનેની લંબાઈનો જે ફેરફાર છે ને એ આપણો ડેલ્ટા એલ થઈ ગયો. હવે આમ કરવાથી તાપમાનની અસર ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે. પૂછો ક્યું? કેમ સર એવું? કારણ કે બંને સેમ. તાપમાનના વધારાને કારણે બંને તારની લંબાઈનો વધારો એક સમાન થશે. તાપમાન જો વધશે તો સ્ટાર્ટિંગમાં આપણા બંને તાર સમાન લંબાઈના છે, બરાબર, સમાન દ્રવ્યના છે. તો તાપમાનના કારણે વધારો તો બંને તારમાં એક સમાન જ થવાનો છે. અને મેં જે છેલ્લો વધારો માપ્યો એ તો કોની સાપેક્ષે માપ્યો? મેં તો એ મીનની સાપેક્ષમાં એ આપ્યો. તો સંદર્ભ તારની સાપેક્ષે માપ્યો ને. એટલે હવે જે મને ફેરફાર મળશે એ માત્ર કયો ફેરફાર મળશે? વજનને કારણે. હા, એ ખાલી લંબ. તો સમજ્યા મિત્રો આખી વસ્તુ? હા સર. સર આમાં તાર બધા કેવા યુઝ કરતા હોય? એ તો કોઈ પણ તાંબાના કે ગમે તે, તો જેનો આપણે યંગ મોડ્યુલસ માપવો હોય, જે મટીરિયલનો યંગ મોડ્યુલસ માપવો હોય, જેમ કે કોઈ ઓહ, તાંબાનો યંગ મોડ્યુલસ માપવો તો તાંબાનો તાર યુઝ કરવાનો, જેમ કે સોનાનો યંગ મોડ્યુલસ તો સોનાનો તાર યુઝ કરવાનો બંને. સર અલગ અલગ વસ્તુ માટે ખાલી તાર જ બદલાય ને આમાં? હા, પ્રયોગ બધો એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે. તાર જેનો, કારણ કે શું છે કે આપણે કોઈ પર્ટિક્યુલર દ્રવ્યનો યંગ મોડ્યુલસ માપવા માંગીએ છીએ, હા. યંગ મોડ્યુલસ માપવાનો હોય એનો તમારે તાર યુઝ કરવાનો. ઓકે સર. પણ તમને ટ્રીક ખબર પડી મેઇન તો, કે ઓલી હા સર. આપણે નાબૂદ કઈ રીતે કરી? એ હા સર. નાબૂદ થઈ જશે, કારણ કે બંને તારમાં તાપમાનના કારણે વધારો સમાન જ રહેવાનો છે. એટલે હવે જે એક્સ્ટ્રા વધારો થયો બીજા પરીક્ષણ તારમાં, તો એ માત્ર કોને કારણે થયો હશે? વજનને. વજનને કારણે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. તો ફ્રેન્ડ્સ, આ રીતે બે તારનો ઉપયોગ કરીને તાપમાનની અસર નાબૂદ કરવા માટે, કમ્પેન્સેટ કરવા માટે બે તારનો યુઝ કરી અને પછી તો સૂત્ર વાપરવાનું. હમણાં જે સૂત્ર બનાવ્યું હતું એટલે આપણો જવાબ આવશે. તો જોઈ લઈએ શું લખ્યું છે. તારનો યંગ મોડ્યુલસ નક્કી કરવા માટેની પ્રાયોગિક ગોઠવણ દર્શાવેલ છે. હા બોલો. સર સ્કૂલના પ્રેક્ટિકલમાં આવશે ને? લગભગ નથી. તમે તમારી પ્રાયોગિક બુકમાં દેખી શકો છો. જો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી નથી. હા, પ્રયોગ એ તમે ઓકે સર. દેખો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે.
તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ નક્કી કરવા માટેની પ્રાયોગિક રીત આકૃતિમાં દર્શાવેલ છે. દઢ આધાર પરથી સમાન લંબાઈ અને સમાન ત્રિજ્યાવાળા બે સુરેખ તાર પાસે લટકાવેલા છે. સંદર્ભ તાર એ મિલીમીટર માપક્રમનું મુખ્ય સ્કેલ એમ અને વજન માટેનું પલ્લું ધરાવે છે. નિયમિત આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો પરીક્ષણ તાર બી પણ પલ્લું ધરાવે છે, જેમાં જાણીતા હોય તેવા વજન મૂકી શકાય છે. પરીક્ષણ તારના છેડે આપણે વર્નિયર માપક્રમ જોયું છે, અને વર્નિયર માપક્રમ અને આ મુખ્ય મીટર સ્કેલથી શું ખબર પડે આપણને? બંને લંબાઈનો ફેરફાર કેટલો છે ખબર પડી જાય. પલ્લામાં મૂકેલા વજનિયા અધો દિશામાં બળ લગાડે છે, અને કારણે પ્રતાન પ્રતિબળની પ્રણાલીથી પ્રતાન પ્રતિબળની અસર હેઠળ તાર ખેંચાય છે, અને વર્નિયર સ્કેલ વડે લંબાઈમાં થતો વધારો મેળવી શકાય છે. ઓરડાના તાપમાનમાં થતા ફેરફારને કારણે લંબાઈનો વધારો ભરપાઈ કરવા માટે સંદર્ભ તારનો ઉપયોગ કરવામાં આવે છે. તાપમાનના ફેરફારને કારણે બંને તારની લંબાઈ તો સમાન જ વધશે, પણ પરીક્ષણ તારની લંબાઈ સંદર્ભ તાર કરતા જે એક્સ્ટ્રા વધી એનું કારણ ફરજિયાતપણે હવે વજનીય હશે. એ તાપમાનનો અસર કમ્પેન્સેટ કરવા માટે, ભરપાઈ કરવા માટે આપણે સંદર્ભ તાર રાખતા હોઈએ છીએ. પરીક્ષણ તાર અને સંદર્ભ તારને સીધા રાખવા માટે બંનેમાં સ્ટાર્ટિંગમાં થોડુંક એવું વજન લટકાવી દેવાનું હોય છે, અને હવે પરીક્ષણ તારમાં ધીમે ધીમે વજન વધારતા જઈએ અને દરેક વખતે અવલોકનો નોંધતા જઈએ, અને બંને તારના લંબાઈનો તફાવતથી આપણે ડેલ્ટા એલ શોધી શકીએ છીએ. બાકી એલ આપણને ખબર છે, આડછેદ ખબર છે, મંગલ ખબર છે, તો આ મંગલ સૂત્ર વાપરીએ, મંગલ અપોન પાઈ આર સ્ક્વેર ડેલ્ટા એલ, તો આના ઉપરથી આપણે વાય શોધી શકીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર, ક્લિયર. ક્વેશ્ચન નંબર 15 આપણે વાત કરી ચૂક્યા છીએ. એમાં એક્સ્ટ્રા વસ્તુ આ છે કે મોટા ભાગના દ્રવ્યો માટે આકાર સ્થિતિસ્થાપક અંકનું મૂલ્ય યંગ મોડ્યુલસ કરતા ત્રીજા ભાગનું હોય એ વસ્તુ ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે. ક્વેશ્ચન 15, 16 અને 17 ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. 18 થી બાકી છે, પણ આજે આપણે થોડા દાખલાઓ ગણીશું. 18માં પ્રશ્નોથી બાકી છે, પણ થોડા દાખલાઓ ગણીશું. તમે લોકો ઉદાહરણ નંબર 1 પર આવી જાઓ. શું મિત્રો તમને તમારા મોબાઈલની સ્ક્રીન પર ઉદાહરણ નંબર 1 દેખાય છે? હા સર. દેખાય છે. મિત્રો છે ને, તમે જાતે વિચારવાનો પ્રયત્ન કરજો. હું તમને થોડી હિન્ટ આપીશ અને દેખો કે તમે જાતે સોલ્વ કરી શકો છો કે નહીં. શું લખ્યું છે જો? એક સ્ટ્રક્ચરલ સ્ટીલના સળિયાની ત્રિજ્યા આપણને આપેલી છે 10 મિલીમીટર, એટલે 10⁻³ મીટર. ઓકે, લંબાઈ 1 મીટર છે અને લંબાઈની દિશામાં 100 કિલો ન્યૂટન. એટલે 100 × 10⁻³ ન્યૂટન બળ લગાડેલ છે. આપણને એફ આપ્યો છે, તો પહેલું પ્રતિબળ શોધવાનું. ચલો, કોઈ કહેશે મને પ્રતિબળ કઈ રીતે મળશે? એફ બાય F બાય એના બદલે શું લખું? 1 મીટર. પાઈ આર. ક્ષેત્રફળ તરીકે અહીંયા લંબાઈના આ રીતે સળિયા પર જે બળ લગાડે ને આ રીતે લગાડ્યું હોય તો ક્ષેત્રફળ તરીકે પાઈ આર સ્ક્વેર આવે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. હા સર. આર તમને આપેલો છે, એફ આપેલો છે, પ્રતિબળ મળી જશે. એનો એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ચલો, બીજો ક્વેશ્ચન શું છે? લંબાઈનો વધારો શોધવાનો છે. લંબાઈનો વધારો શોધવાનો છે મિત્રો. યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ્સ ટુ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. પ્રતિબળ એટલે એફ બાય એ અને વિકૃતિ એટલે ડેલ્ટા એલ બાય એલ. તો આ થશે FL અપોન એ ડેલ્ટા એલ. તો મિત્રો લંબાઈનો વધારો હવે ગમે ત્યારે પૂછે ને તમને, તો એક શોર્ટકટ તમને કહું છું, એ યાદ રાખજો. ડેલ્ટા એલ ને સૂત્રો કરતા બનાવો તો y નીચે આવશે. તો યાદ રાખવાની મેથડ, ફલ નીચે આયા. ફલ કઈ રીતે લખાશે ઇંગ્લિશમાં? હિન્દીમાં નીચે આયા. ફલ નીચે આયા. યાદ રહી જાય મિત્રો? આયા, હા સર. હા સર. ફલ નીચે આયા.
તો મિત્રો શું તમને એફ ખબર છે? હા ખબર છે 100 કિલો. શું તમને એલ ખબર છે? હા છે. શું પાયા સ્ક્વેર કરતા આવડે ક્ષેત્રફળ તરીકે? હા હા. શું તમને વાય છેલ્લે આપેલો છે? હા તો શું તમને આ આવડશે મિત્રો? હા સર. અને વિકૃતિ શોધવા માટે છેલ્લે શું કરશું? ડેલ્ટા એલ બાય એલ. એલ વડે ભાગી નાખો એટલે વિકૃતિ મળી જશે. આવડેબલ છે મિત્રો? હા વડેબલ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ઓકે, ચલો સેકન્ડ ક્વેશ્ચન પર આવી જાઓ. ઉદાહરણ નંબર 2 આઈએમપી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઉદાહરણ નંબર 2 3 મિલીમીટર જેટલો સમાન વ્યાસ ધરાવતા છેડાથી છેડા સાથે જોડાયેલા તાંબાના અને સ્ટીલના તારની લંબાઈ 2.2 અને 1.6 છે. છેડાથી છેડા સુધી જોડાયેલા છે. જ્યારે તેમને બોજ વડે ખેંચવામાં આવે છે ત્યારે તેમની લંબાઈમાં થતો વધારો 0.7 મિલીમીટર મળે છે. લંબાઈમાં થતો કુલ વધારો, મિત્રો આ વાક્ય અગત્યનું છે. લંબાઈનો કુલ વધારો, આ છેડે જ્યારે ખેંચવામાં આવે છે બોજ વડે, ધીસ ઇઝ ધ કોપર વાયર એન્ડ ધીસ ઇઝ ધ સ્ટીલ વાયર, અને આ ડબલ્યુ જેટલા વજનથી ખેંચવામાં આવે છે, તો આ કોપરને ખેંચવા માટે પણ ડબલ્યુ જવાબદાર છે અને સ્ટીલને ખેંચવા માટે પણ ડબલ્યુ જવાબદાર છે. આપણે એવું માની લઈશું કે તારના પોતાના વજન નહીવત છે. તારના પોતાના વજન નહીવત છે, અને એ હોય જ, કારણ કે બંને તારની જે ત્રિજ્યા છે ને મિલીમીટરમાં છે. જો તારની જે ત્રિજ્યાઓ છે એ મિલીમીટરમાં છે, એટલે તારની પોતાની તો લંબાઈ, પોતાનું તો વજન નહીવત જ હોય. તો કોપરને ખેંચવા માટે પણ ડબલ્યુ જવાબદાર છે, વેઇટ, ડબલ્યુ ફોર વેઇટ, અને સ્ટીલને ખેંચવા માટે પણ ડબલ્યુ. પણ કુલ વધારો આપણને આપ્યો છે. કોઈ મને કહેશે લંબાઈનો કુલ વધારો એટલે શું? સર જે કોપર વાયરમાં જે લંબાઈ નો વિકૃતિ આવે અને સ્ટીલ બંનેમાં ભેગા થઈને જે પરફેક્ટ, એકદમ પરફેક્ટ. તો કોપર વાયરની ઉપરથી લંબાઈનો ફેરફાર અને સ્ટીલનો લંબાઈનો ફેરફાર, બંનેનો કમ્બાઈન થઈને આપણને 0.7 મિલીમીટર મળે છે. પણ હવે આપણને શોર્ટકટ ખબર, ડેલ્ટા એલ માટે તો શું શોર્ટકટ હતો? એફ અપોન પલ નીચે આયા, હા કે ના? એફ એલ અપોન એવાય. હા પણ અહીંયા એફ તરીકે કોણ છે? ડબલ્યુ. ડબલ્યુ. તો ડબલ્યુ એલ કોપર, એ અપોન વાય કોપર. મેં છે ને ડબલ્યુ અને એમાં સીયુ ના લખ્યું. શું કામ? કારણ કે આડછેદ બંનેના સમાન જ છે અને વજન બંનેને ખેંચવા માટે એક સરખું જ વજન જવાબદાર છે. બંનેને ખેંચવા માટે સમાન વજન જ જવાબદાર છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા ડબલ્યુ મારે શોધવાનું છે, એલ કોપર અપોન વાય કોપર, એલ સ્ટીલ અપોન વાય સ્ટીલ. મિત્રો આ આડછેદના ક્ષેત્રફળના બદલે હું પાઈ આર સ્ક્વેર લખી શકું મિત્રો? હા પાઈ આર સ્ક્વેર. અને વ્યાસ આપણને આપ્યો છે 3 મિલીમીટર, તો ત્રિજ્યા તરીકે 1.5 મિલીમીટર થઈ જશે મિત્રો. હા તો મિત્રો ત્રિજ્યા 1.5 મિલીમીટર થઈ જશે. તો ત્રિજ્યા છે મિત્રો, લંબાઈ કોપરની આપેલી છે 2.2 અને યંગ મોડ્યુલસ આપેલો છે. સ્ટીલની લંબાઈ આપી છે અને સ્ટીલનો પણ યંગ મોડ્યુલસ આપેલો છે. તો આ બધી જ કિંમતો મૂકીને સાદુરૂપ આપીને ડબલ્યુ શોધી શકશો મિત્રો? હા શોધી શકાય. હા શું મિત્રો સર. જાતે? ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર.
સર આ ડબલ્યુ જ આવે કે પછી WG કરવું પડે? વજન લાગુ પડેલો બોજ શોધો. બોજ એટલે વજન બળ. એટલે ડબલ્યુ જ કરી શકો ને તમે. તો શું કહો, તમે શું કરવાનું ટ્રાય કરો છો? એટલે સર આ બોજ એટલે વજન વજન સાથે વજન બળ જ ના આવે? હા, એટલે વજન બળ જ તે. હા, તો વજન બળ જ થયું ને આવડું. આમ તમે કહો કે ડબલ્યુ સિમ્બોલ વાપરો. ડબલ્યુ માં મજા ના આવતી હોય તો તમે હા, ઓકે ઓકે. હા હા. બરાબર. અને એમાંય ના હા સર. તમે માજી કહી દો અને પછી માજીમાં જી મૂકવાની નહીં, છેક સુધી માજી જ રાખવાનું. ઓકે સર. હા બરાબર. પણ હા સર. વેટમાં ડબલું મજા આવશે. વેટ આવે ને એટલા માટે. વેટ લાગે ને. હા સર, મારે કન્ફ્યુઝન હતું. એટલે દ્રવ્યમાન જ શોધવાનું, વજન જ શોધવાનું છે. ઓકે. હા. તો મિત્રો ક્વેશ્ચન નંબર 3 પર આવી જાઓ. ક્વેશ્ચન નંબર 2 સમજ પડ્યો ને મિત્રો? હા સર. હા સર. ચલો. ઓકે. આકૃતિ ક્વેશ્ચન નંબર 3 ની અંદર આકૃતિ આપવાની રહી ગઈ છે. તમારામાં છે, તમારા નોટ્સની અંદર આકૃતિ આપી જુઓ તો. હા સર, નહીં ના, નથી આપેલ. નથી આપી? ના. ઓકે. ક્વેશ્ચન નંબર 3 ની અંદર આકૃતિ આપવાની રહી ગઈ છે. જો શું લખ્યું છે ક્વેશ્ચન ની અંદર કે સર્કસમાં માનવ પિરામિડમાં સંતુલિત ગ્રુપનો તમામ બોજ એક વ્યક્તિ કે જે પોતાની પીઠના સહારે સૂઈ ગયો હોય છે તેના પગ પર ટેકવાય છે. પિરામિડની રચના કરતા તમામ કલાકારો, પાર્ટીઓ અને ટેબલનું કુલ દ્રવ્યમાન 280 કિલોગ્રામ છે અને તળિયે પીઠ પર સૂઈ રહેલા વ્યક્તિનું દળ 60 kg છે. આ વ્યક્તિના દરેક સાથળના હાડકાની લંબાઈ 50 સેન્ટીમીટર અને અસરકારક ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે. તો આ બોજને કારણે સાથળના હાડકાનું સંકોચન એટલે કે લંબાઈનો ઘટાડો ડેલ્ટા એલ શોધવાનું છે. આકૃતિ તમને બતાવું મિત્રો. લુક એટ ધીસ ફિગર. દેખાય છે? આ જુઓ તો. હા સર. હા સર. તો આ એક વ્યક્તિ અહીંયા સૂતો જો દેખાયો, સૂતો વ્યક્તિ દેખાય છે અહીંયા આગળ. હા. સર. અને એના ઉપર આ બધું આખા બધા માણસો ઊભા થયા, દેખ્યા? હા. હા. હવે મને કહો કે આ માણસ જે સૂતો છે એના બે પગ કેટલું વજનને બેર કરે છે? એવું આપ્યું છે કે આખા તંત્રનું વજન છે ને 280 કિલો છે અને પોતાનું વજન 60 કિલો છે. પણ આના બે પગ ઉપર કેટલું વજન આવશે? 280 માંથી 260 કરી દઈએ. આનું પોતાનું 60 છે અને આખું 280 છે. 220 કિલો. તો હા, તો એના બે પગમાં 220 કિલો અને એક પગમાં કેટલું? 110. 110. તો મિત્રો શું આ બાબત સમજમાં આવ્યો? હા. ચલો, તો હવે ક્વેશ્ચન એ જ છે કે ડેલ્ટા એલ શોધવાનું છે. તો મને ખબર કે ડેલ્ટા એલ નો શોર્ટકટ તો મળી ગયો છે, પણ તમારે શોર્ટકટ નહીં, તમારે આખી પ્રોસિજર લખવાની. y બરાબર સિગ્મા બાય એપ્સિલોન એ બધું લખીને છેલ્લે ડેલ્ટા એલ સૂત્રનો કરતા બનાવવાનું. હવે આપણને શોર્ટકટ ખબર. ડેલ્ટા એલ બરાબર શું લખું મિત્રો? ફલ નીચે. FL That upon clear? one. ચલો, હવે ફલ તરીકે શું? તો 220 ગુણ્યા 9.8. 220 કેમ કર્યું ખબર પડી ને? તો હા સર, એ માનવીનું હા દળ સર. 60. અને ભાગ્યા 2 કરવું પડશે. કોઈ એક સાથળ વિચારીએ તો હા. હા. બસ, તો એફ આપણને મળી ગયો. મૂળ લંબાઈ આપેલી છે એ તરીકે પ્રયાસ કરો અને વાય તમને આપેલો છે. ધેટ્સ ઇટ. આવડશે? સર, આમાં બોલો. ક્ષેત્રફળ એ તો આપેલું જ છે ને. આર્યું અસરકારક ત્રિજ્યાનો પ્રયાસ કરો એટલે આપણને પ્રયાસ ક્ષેત્રફળ મળી જશે. ઓકે. ઓકે સર. સર, પાયા સ્ક્વેર કેમ કરીએ આપણે? હાડકું છે ને, હાડકું, સાથળનું હાડકું. અરે હા, ઓકે, બરાબર. એટલે એ લગભગ આ રીતે ગોળાકાર ગણી શકીએ. ખબર પડી તમને? હા. ના સર, આ જે એ ફોટો હતો એટલે રિયલ હતો ને આવું રિયલમાં થાય તો સર એવું પોસિબલ કઈ રીતે થાય? શું પોસિબલ કરું છું? એટલે સર આ એક સાથળ ઉપર તમે એટલા બધા વજન કઈ રીતે લઈ શકો? અરે એ તો સર્કસમાં કરે જ છે ને પ્રયોગ. એટલે સર એવું આમ એની કોઈ ટ્રીક છે? નીચે પાટ્યું છે એટલે એમાં અબ્ઝોર્બ થઈ જાય એવું કઈ? એટલે એ તો એમ તો તમે એવા ઘણા બધા કલાકારો તો ખબર હાથી પસાર, પેટની છાતી પર હાથી પસાર થઈ જતો હોય ને બધું કરે છે.
એટલે સર એટલું એવું તો આમ રીતે એનું કારણ એનું કારણ એવું છે કે જે લોડ હોય ને એ પાટિયા ઉપર ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય, એટલે એને કારણે કોઈ એક આમાં શું છે તમને સમજાવું. મેઇન બધો ખેલ પ્રેશરનો છે. પ્રેશર બળ કરતા દબાણ અગત્યનું છે. તમને ટાંકણી તમને ખાસ વાગશે, પણ બુઠ્ઠી પેન્સિલ હા તમે લગાડો તો ના વાગે, એનું કારણ પ્રેશર છે. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેશર એટલે ક્ષેત્રફળ જેટલું ઓછું હોય ને એટલું પ્રેશર એટલું વધારે, વધારે ઓકે અને પ્રેશર જેટલું વધારે આવે એટલું નુકસાન થવાની સંભાવના વધારે. પણ આ લોકો શું કરે, પાટિયું મૂકી દે. એટલે પાટિયું મૂકે એટલે શું થાય, પ્રેશર ક્ષેત્રફળમાં ડિસ્ટ્રીબ્યુટ વધારો થાય કરી દે. છે એટલે દબાણ ઘટી જાય. વહેંચાય છે ઓકે આ બાત સમજ में? હા સર હા સર. ચલો, એટલે આમાં જો સૌથી પહેલા તો 280 માંથી 60 શા માટે બાદ કર્યા ખબર પડી? હા એ માનવીનો અને વધારો. અડધું કેમ કર્યું ખબર પડી તમને મિત્રો? હા એક સાથે. હા, એક સાથે. પછી તો ડેલ્ટા ઇક્વલ ટુ ફળ નીચે આયા જ કરવાનું છે. અને આંશિક ફેરફાર પૂછ્યો હોય તો ડેલ્ટા એલ બાય એલ કરવાનું. આપણને તો ખરેખર ડેલ્ટા એલ જ પૂછ્યું છે. આ તો આંશિક એક્સ્ટ્રા વસ્તુ છે. આંશિક ફેરફાર હોય તો ડેલ્ટા એલ. ઇઝ ઇટ ક્લિયર? હા. ચલો, ક્વેશ્ચન નંબર 4 મિત્રો સાંભળજો. ચોથો ક્વેશ્ચન એવો છે કે એક આપણી પાસે છે ને સીસાનો એક ચોરસ ચોસલું છે, અને એના પતલી બાજુ ઉપર સ્પર્શીય બળ લગાડ્યું છે. તો મિત્રો ચલો આટલું તો તમને ખ્યાલ આવી ગયો કે સ્પર્શીય બળ લગાડ્યું હોય તો કઈ પ્રકારની વિકૃતિને કયું પ્રતિબળ ઉત્પન્ન થશે? આકાર વિકૃતિ. આકાર આકાર પ્રતિ. વિકૃતિ. પરફેક્ટ. તો એ તો તમને ચોક્કસપણે ખ્યાલ આવી ગયો કે આ સ્પર્શીય બળ લગાડો એટલે તમારું આકાર વિકૃતિ ઉત્પન્ન થશે. ચલો, તો ક્વેશ્ચન શું છે કે ઉપરની બાજુ કેટલી ખસશે? તો આ ઉપરની સપાટી કેટલું ખસશે એ ક્વેશ્ચન છે. ચોરસ પાટિયું છે એટલે લંબાઈ અને પહોળાઈ એ બંને 50-50 હશે, પણ જાડાઈ એટલે આ જે છે ને એ જાડાઈ કહેવાય. સમજો છો મિત્રો, આને જાડાઈ કહેવાય. ઇઝ ઇટ ક્લિયર? હા. તો આ લંબાઈ પહોળાઈ 50 કારણ કે ચોરસ છે, પણ પાટિયાની જાડાઈ છે ને એ 10 સેન્ટીમીટર છે. હવે એક કામ કરીએ, સૌથી પહેલા પ્રતિબળ શોધીએ. પ્રતિબળ એટલે એફ બાય. પણ થોડું વિચારીને મને કહેજો કે એફ તો આપણને 9 × 10⁴ આપેલું છે, પણ ક્ષેત્રફળ તરીકે શું લખું? તો જે સપાટી પર તમે બળ લગાડ્યું હોય એનું ક્ષેત્રફળ લેવાનું હોય. 0.05. તો ક્ષેત્રફળ તરીકે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આની લંબાઈ તો 50 છે, પણ પહોળાઈ કેટલી છે? 10. મિત્રો એટલે અહીંયા છોકરાઓ મિસ્ટેક કરે છે. 50 × 50 લખે છે, પણ 50 × 50 ના થાય, 10 આવશે. એટલે અહીંયા મિસ્ટેક થાય છે. ખ્યાલ આવ્યો મિત્રો? હા હા સર. છે, પણ એ ચોરસ પર કઈ બળ નથી લગાડ્યું. બળ કઈ આ પતલી બાજુ પર લગાડેલું છે. ખ્યાલ આવે છે મિત્રો? હા સર. એટલે 50 × 10 અને સેન્ટીમીટર સ્ક્વેર ને મીટર સ્ક્વેરમાં ફેરવવું પડે એટલે 0.05 થશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. હા હા સર. એટલે આ વસ્તુ અગત્યની હતી. બસ આ કરશો એટલે તમને પ્રતિબળ મળી જશે. હવે તમને છે ને જી આપેલો છે, એટલે મોડ્યુલસ ઓફ રિજિડિટી પણ કહેવાય, ઈટા પણ કહેવાય, અને સિગ્મા આપો ને તો તમે વિકૃતિ, આકાર વિકૃતિ તમારે શોધવી હોય તો પ્રતિબળ ભાગ્યા જી કરી શકો. શું તમે પ્રતિબળ શોધેલું છે અને ભાગ્યા જી પણ કરતા આવડશે? હા. અને આકાર વિકૃતિ તમને યાદ છે ડેલ્ટા એક્સ બાય એલ થાય. હા. અને એ તો ડેલ્ટા એક્સ તો તમારે શોધવાનો છે. એ કેટલું ઉપરથી ખસે એ જ તો શોધવાનું છે. જે પણ કઈ તમારો જવાબ આવ્યો ને એલ વડે ગુણી નાખો. એલ તરીકે આવડી આ લંબાઈ, એટલે એ પાછી કેટલી છે જુઓ તો, હાઈટ કેટલી છે? એ પાછી 50 લેવાની. ખ્યાલ આવ્યો મિત્રો? હા. એ 50 જ આવશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. સર આને તો ભાઈ ચોરસ તો ના કહેવાય ને? ના ના, ચોરસ બાજુ હોય તેવો, ચોરસ બાજુની લંબાઈ હોય એવો. એટલે આની એક બાજુ ચોરસ છે, ખબર પડી? પાટિયું છે, તમારી પાસે એક ચોસલું જ છે, પણ ચોરસની એક બાજુ ચોસલું છે અને ચોસલાની એક બાજુ ચોરસ છે. ખ્યાલ આવ્યો તમને? ઓકે હા
ઓકે, હા સર હા આના સર પછી થીટા એ શોધી શકાય ને ખૂણો? પણ થીટા શોધવાનું નથી ને, આપણે ડેલ્ટા એક્સ જ શોધવાનું છે. હા એટલે પણ શોધી અને શકાય ને? ડેલ્ટા ઓલું આપણને ખબર છે કે આકાર વિકૃતિનું સૂત્ર આપણે જાણ્યું છે ને, ડેલ્ટા એક્સ બાય એલ આકાર વિકૃતિનું સૂત્ર ખબર જ છે ને આપણને. હમ એટલે પહેલા પ્રતિબળ શોધી કાઢો. પ્રતિબળને જી વડે ભાગી નાખો એટલે વિકૃતિ, અને વિકૃતિનું સૂત્ર ડેલ્ટા એક્સ બાય એલ છે. એલ ની કિંમત આપણે 0.5 લખવાની. ડેલ્ટા એક્સ મળી જશે. દેટ શીટ સિમ્પલ જ છે. ઇઝ ધેટ ક્લિયર? હા પણ મેઇન તો આ ક્ષેત્રફળ શોધવાનું હતું. એમાં ઘણા લોકો 50 ગુણ્યા 50 કરે, પણ 50 ગુણ્યા 0.1 કેમ થયું ખબર પડી મિત્રો? હા સર. પહોળાઈ- હા જાડાઈને સર પહોળાઈ લેવાય. તો આજનો સૌથી છેલ્લો અને આ ચેપ્ટરનો પણ સૌથી છેલ્લો ઉદાહરણ. હિન્દ મહાસાગરની શું ઉદાહરણ નંબર 5 ની રકમ તમને દેખાઈ રહી છે મિત્રો? હા સર. હા સર હા સર. તો હિન્દ મહાસાગરની સરેરાશ ઊંડાઈ 3000 મીટર છે. મહાસાગરના તળિયે પાણી માટે આંશિક સંકોચન એટલે કે ડેલ્ટા વી બાય વી શોધવાનું છે. અને તમને બલ્ક મોડુલસ આપેલો છે. ચલો મિત્રો, બલ્ક મોડુલસ આપેલો છે તો ખ્યાલ આવી જ ગયો હશે કે શરૂઆત ક્યાંથી કરાય. તો ત્યાંથી જ શરૂઆત કરાય, બલ્ક મોડુલસથી. તો મિત્રો, બલ્ક મોડુલસ બરાબર શું થાય? કદ પ્રતિબળ ભાગ્યા કદ આકાર, વિકૃતિ. હા, કદ પ્રતિબળ ભાગ્યા આકાર નહીં, કદ. કદ પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ. તો એનો મતલબ કે કદ વિકૃતિ શોધવી હોય તો કદ પ્રતિબળ ભાગ્યા બલ્ક મોડુલસ કરવું પડે મિત્રો. હા અને યાદ કરો, બીજા બધા પ્રતિબળ નહીં, પણ કદ પ્રતિબળ પોતે જ શું છે? દબાણ. દબાણ. અને કદ વિકૃતિ એટલે ડેલ્ટા વી બાય વી, અને કદ પ્રતિબળ પોતે જ દબાણ છે. અને એટલે સર આપણે અહીંયા પાણીનું આ શોધીએ છીએ સંકોચન. હા 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 હા. ઓકે. હમ. તો એ જેમ જેમ તમે ઓલું પિક્ચર દેખ્યું છે, પેલું ગાઝી એટેક? હા જોયું હા જોયું. હા સર સર. હા સર જરૂર. તો એની અંદર ઓલો જે સબમરીન જેમ જેમ નીચે લઈ જઈએ ને, તેમ તેમ ખબર છે સબમરીન પર દબાણ વધતું જાય. પ્રેશર વધે હા, એટલે pressure હા હા. હા. બસ તો એની જ જેવી વાત છે. કહેવાય હો. પણ માની લો કે સબમરીન પાણીની બનેલી છે, સંપૂર્ણપણે સબમરીન જગ્યાએ પાણીનો જ ભાગ છે એવું વિચારો, તો એના ઉપર પણ દબાણ તો આવશે જ ને એ ભાગ પર. ઓ હા ઓકે, એટલે પાણી પર પાણીનું દબાણ. ઓકે. હા, એક્ઝેક્ટલી. સમજ્યા? હા હા સર. હવે તમે છે ને ચેપ્ટર નંબર 10 ની અંદર હું શીખવાડીશ, સાબિત કરી આપીશ કે પ્રવાહી તો નહીં, ખરેખર તો કોઈ પણ તરલ, એમાં તરલ જ આવે, તરલ નહીં, એચ ઊંડાઈએ દબાણ રો જી એચ, આવું 10મા ચેપ્ટરમાં સાબિત કરી આપીશ. 10મા ચેપ્ટરની અંદર સાબિત કરીશ કે એચ ઊંડાઈએ દબાણ રો જી એચ છે. અહીંયા પાણીની વાત છે એટલે પાણીની ઘનતા 10⁻³ હોય. કીધું છે કે G10 લો અને એચ કીધું છે કે 3000 લો. તો આ થઈ જશે 3 × 10⁷ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર દબાણ છે. બસ તો ડેલ્ટા વી બાય વી શોધવાનું છે. અહીંયા ખરેખર તો ઋણ નિશાની આવે, પણ ઋણ નિશાની કરી નથી, અવગણી છે. તો દબાણ આપણને 3 × 10⁷ મળી ગયું, અને ભાગ્યા બલ્ક મોડુલસ 2 × 2.2 10⁹ સાદુરૂપ આપણને જવાબ આવી જશે. Is that clear, friends? Is it okay? યસ સર. હા સર. ફ્રેન્ડ્સ, અહીંયા આગળ આ ચેપ્ટરના બધા જ દાખલાઓ ફિનિશ થાય છે. જો પહેલા દબાણ રોજીએ શોધ્યું છે, પછી બલ્ક મોડુલસ બરાબર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ પરથી ડેલ્ટા વી બાય વીને સૂત્રનો કરતા બનાવ્યો, અને પ્રતિશતમાં પણ છેલ્લે શોધ્યું છે. તો અહીંયા આગળ આ ચેપ્ટરના બધા જ ઉદાહરણના દાખલાઓ ફિનિશ થાય છે. પ્રોબેબલી શનિવારના લેક્ચરમાં આ ચેપ્ટર ફિનિશ થઈ જશે. જે ટોપિક હજી કરાવ્યા નથી એમાંથી મોટા ભાગે કેન્સલ કરી નાખ્યા છે, છતાં પણ શનિવારે હું તમને જણાવી દઈશ કે કેટલી વસ્તુ છે ને કેટલી નથી. અને સર એક્ઝામ આ ચેપ્ટરની નથી. હા, હવે જે એક્ઝામ આવશે રવિવારે એ આ ચેપ્ટર આજના લેક્ચર સુધીમાં આવશે. ઓકે. તો ફ્રેન્ડ્સ, આજનો સેશન અહીંયા આગળ આપણે એન્ડ કરીએ છીએ. અને સર બોલો.